વેલકમ ફ્રેન્ડ્સ, પ્રાઇડ વિદ્યાપીઠની આ યુટ્યુબ ચેનલ ઉપર હું ધવલ બોજાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું. ઘણા સમયથી જે સ્ટુડન્ટ્સના ડાઉટ આવતા હતા કે સર ઓડિટર સબ ઓડિટરની પ્રિલિમ્સ ક્યારે આવશે, તો ઓબ્વિયસલી હવે ગૌણ સેવા પસંદગી મંડળે ટાઈમ ટેબલ ઓલમોસ્ટ આપી દીધું છે. તો આપણી પાસે ટાઈમ લાઈન આવી ગઈ છે કે ઓક્ટોબર મંથમાં આપણી ઓડિટરવાળી પ્રિલિમ્સ આવશે. તો આ મુદ્દાનું તો સમાધાન થઈ ગયું, ઠીક છે. તો હવે ઓલમોસ્ટ આ જુલાઈ મંથ ગણો, ઓગસ્ટ અને સપ્ટેમ્બર 3 મંથ આખા આપણી પાસે ઓલમોસ્ટ અવેલેબલ છે. તો આ વિડીયોમાં આપણે 3 મેઇન વસ્તુઓ ચેક કરવી છે કે એક કે આ 3 મહિનામાં આખી એક્ઝામ માટેની ખાસ કરીને પ્રી આવે છે તો એની તૈયારી કરી શકાય તો કેમ કરી શકાય, તો એની એક સ્ટ્રેટેજી. બીજું કે ઘણા છોકરાઓના બીજા રિલેટેડ ડાઉટ્સ છે સ્ટુડન્ટ્સના કે સર સીસીની સાથે કરાય કે XYZ બીજા જે પ્રશ્નો છે તો એ પણ કવર કરું છું. અને લાસ્ટમાં હું તમારા માટે શું લઈને આવ્યો છું, દેટ ઇઝ કોર્સ વગેરે કે બુક્સ વગેરે જે કંઈ અવેલેબલ છે એની આખી ડિટેલ્સ ત્રીજા ભાગમાં લેવી છે. દરેક કન્ટેન્ટ માટે આપણે 5 થી 6 મિનિટ વાત કરીએ તો જે કંઈ તમારા ક્વેશ્ચન્સ છે, FAQs છે એ પણ કવર થઈ જાય, એક સ્ટ્રેટેજી પણ મળી જાય અને કોર્સ બુક વગેરેની પ્રોપર ડિટેલ પણ મળી જાય. તો આ 15 મિનિટનો આ વિડીયો ઓલમોસ્ટ ત્યાં ખાસ ચેક સુધી જોડાયેલા રહેજો. બહુ મહત્ત્વની માહિતી અને તમારા જે ક્વેશ્ચન્સ છે એનું સોલ્યુશન અહીંથી થઈ જશે. એક પછી એક મુદ્દાને આપણે સમજતા જઈએ. સૌથી પહેલું કે એક્ઝામ ડેટ ઇઝ ઇન ઓક્ટોબર. તો હવે જો ઓક્ટોબરમાં એક્ઝામ ડેટ છે, બરાબર છે, તો ઓક્ટોબર 26 તમે સમજી લો એક્ઝામ ડેટ છે. તો મે બી કદાચ ઓક્ટોબર મિડ અથવા એન્ડ સુધીમાં આવે તો આપણી પાસે વધારે સમય પણ થોડો રહે. તો ક્વેશ્ચન ઇઝ કે સર આ 3 મહિનામાં કદાચ કોઈ ફ્રેશ તૈયારી કરે છે તો શું એ ટાઈમ સુધીમાં પ્રિલિમ્સ થઈ જાય? તો જો સમજો, ઓવરઓલ પ્રિલિમ 150 માર્કની છે, જેમાં 40% મિનિમમ તમારે લેવાના છે. અચ્છા, 150 માર્કનું બાયફેર્ગેશન કરીએ તો પહેલાં 50 માર્ક જેની અંદર ખાસ કરીને GK, ઇંગ્લિશ, ગુજરાતી, બરાબર છે, અને ખાસ કરીને થોડું મેથ્સ રિઝનિંગ છે, તો આવા ટોપિક છે. અને બીજું 100 માર્કમાં કમ્પ્લીટ કોમર્સના વિષયો છે. આઈડિયલી તો આપણે એને કોમર્સના વિષયો કહીએ, પણ એમાં પણ 2-3 કોર કોમર્સના સબ્જેક્ટ છે, એ સિવાય થોડું અમુક બેઝિક વસ્તુઓ પણ બીજી છે. તો એમ કરીને 150 માર્કનું કન્ટેન્ટ છે. હવે તમે જો બેઝિક કોઈ તૈયારી કરતા હોય અથવા થોડી ઘણી તૈયારી કરેલી હોય તો તમને આ પોર્શનમાંથી તો ઘણું આવડતું હોય. એ સિવાય કોમર્સમાંય અમુક ટોપિક ઘણા નાના છે, જેમ કે ઓડિટ છે, કંપની ઓડિટ છે, ટેલી છે, મેનેજમેન્ટ છે, ઇન્ટરનેશનલ બિઝનેસ છે, પબેટ છે. તો આ વિષયો એટલા મોટા નથી. દરેકના 10 માર્ક છે પણ એટલા મોટા નથી, ઠીક છે. મારા ઇવન મેરેથોન મટીરિયલમાં કદાચ મેં બધું પ્રોપર કવર કર્યું છે ને તોય 40-50 પેજથી વધુ અમુકના ડિસ્ક્રિપ્શન થયા નથી અને દરેકના 10 માર્ક છે. અને ઇવન આગલા 2 એક્ઝામો જે આ પેટર્નથી લેવાની એના બધા PYQ જોઈએ ને તો ઓલમોસ્ટ એમાંથી પ્રોપર રીતે કવર થાય છે. મતલબ કે આમાં આ પોર્શન 50 માર્કવાળો છે તો એમાં એટલી ચિંતા નથી, કેમ કે સહેલો છે અને તમને આવડે પણ છે. અને એનું ડિફિકલ્ટી લેવલ કંઈ એવું નહીં થાય કે ક્લાસ 1-2 લેવલનું મોટા ભાગે હોય, તો એ પણ થોડો સહેલો પર્સન છે. અને કોમર્સના વિષયો જે છે 10, એમાંથી પણ 1 કે 2 અથવા મેક્સિમમ 3 ટોપિક એવા છે તો થોડા મોટા છે, જેમાં કે એકાઉન્ટ, સ્ટેટિસ્ટિક્સ અને કોસ્ટિંગ. તો એ 3 વિષયો મોટા છે, પણ જોવા જેવું છે કે એ બધાને 10 માર્ક જ છે, ઠીક છે. તો આ તમે જુઓ ને તો 3 મહિનામાં તમે આજથી તૈયારી ચાલુ કરો ને તો હું હમણાં આગળ જતા કોર્સ સાથે પણ હું સમજાવીશ કે કેવી રીતે સ્ટ્રેટેજી શું હોવી જોઈએ, તો એમાં પણ હું થોડી વાત કરીશ. તો તમે ઓલમોસ્ટ કરી શકો ખરા, ઠીક છે. હા, થોડા આના રિલેટેડ બીજા ડાઉટ્સ કે છોકરાઓના રેગ્યુલર પ્રશ્નો છે એ પણ હું આમાં કવર કરું છું. જો આ થઈ જાય તો પછી મેઇન્સમાં અગેન તમને 2 થી 3 મહિના એટલીસ્ટ મને એવું લાગે છે કે મળવા જોઈએ. તો હવે અહીંયા તમે આ બધી કોમર્સના વિષયોની થિયરી કરી લીધી છે તો મેઇન્સમાં ઓલરેડી પછી જાજુ કરવાનું રહેતું નથી, બરાબર. અને મેઇન્સમાં એ લોકો એવું લખે છે કે જે ગુજરાતી અને અંગ્રેજી છે એ પણ એટલીસ્ટ બહુ હાયર લેવલનું નથી. એ લોકોએ હાયર સેકન્ડરી મતલબ 12th લેવલનું ઓલમોસ્ટ અથવા એનાથી થોડું જ ઉપર લેવલનું કદાચ હોઈ શકે. તો એમાં પણ ડેપ્થ કદાચ ક્લાસ 1-2 લેવલની મને નથી દેખાતી. તો એ પણ થોડું સહેલું છે. પ્લસ કોમર્સના વિષયો પ્રી અને મેઇન્સ બંનેમાં કોમન છે, એટલે કે તમે પ્રિલિમ્સમાં તૈયારી કરી છે તો એમાંથી તમારી થિયરી તો ઘણી ખરી આવી જાય છે, બાકી વધારાના તમારે દાખલાની પ્રેક્ટિસ વધારાની કરવાની રહે. અને બટ ઓબ્વિયસ છે, એ લોકોએ નોટિફિકેશનમાં લખ્યું છે કે 7 ગણા ઉમેદવારોને પ્રિલિમ્સ એટલે કે મેઇન્સ માટે અપિયર થવા દેશે, એટલે કે પ્રિલિમ્સ ક્લિયર કરાવશે. તો ઓબ્વિયસલી 776 જગ્યાઓ છે
બરોબર, રાઉન્ડ ઓફ કરીએ 800 તો 5600 તો આમ જ થયા, પ્લસ કેટેગરીને લીધે કદાચ થોડું ઘણું મોટી ભાગની એક્ઝામો જે હોય છે કોમર્સની એમાં કેટેગરીના બધા હિસાબ લગાડતા કદાચ કટ ઓફ સ્ટ્રેચ થાય તો આ ફિગર હજી ઘણો ઉપર જઈ શકે. કેટલો એ તો ડિપેન્ડ છે, એ આપણે ન પ્રિડિક્ટ કરી શકીએ, પણ એટલીસ્ટ તોય ઘણા હજાર વિદ્યાર્થીઓ, એટલીસ્ટ 6000 અથવા એની આજુબાજુ વિદ્યાર્થીઓની પ્રિલિમ્સ તો ક્લિયર થાય. તો એ 6000માં આવવું એટલું અઘરું નથી, સમજાય છે. અને હજી ઇનફ સમય છે, કેમ કે ઓક્ટોબર મંથથી લોકો કહે છે, ઠીક છે. તો આ એક બેઝિક વસ્તુઓ છે કે ભાઈ તમે આજથી તૈયારી સ્ટાર્ટ કરી શકો. હા, આના માટે એક બેઝિક ફ્રી મટીરિયલ જે તમને કોઈ સ્ટાન્ડર્ડ સોર્સિસથી મળતું હોય, ઇન્ટરનેટ ઉપરથી મળતું હોય, એના માટે કંઈક બુક્સ ન લેવી પડે એના માટે મેં ફ્રી મટીરિયલ પણ એક ટેલિગ્રામમાં પ્રાઇડ વિદ્યાપીઠનું ફ્રી મટીરિયલ ઓડિટરનું એવી રીતે કરી અને એક લિંક મૂકેલી છે. તો એમાં ફ્રી મટીરિયલ પણ મેં ઓલરેડી બધા કોમર્સના વિષયોનું થોડું ગોઠવીને ટોપિક વાઇઝ આપેલું છે. એવું લાગે તો હું એને એપ ઉપર પણ અપલોડ કરી દઉં છું કે ફ્રી મટીરિયલ તમને ત્યાંથી પણ એક મળી જાય, ઠીક છે. અલગથી જ 12 ફોલ્ડર હોય તો એટલું કામ તમારું થઈ જાય. હા, હવે બીજો ભાગમાં પહેલા ભાગમાં આટલી વાતો મેં કરી. હવે બીજા ભાગમાં ખાસ કે FAQs એટલે કે અમુક સ્ટુડન્ટ્સના એવા ક્વેશ્ચન્સ આવે છે કે સર ફર્સ્ટ કે હવે તૈયારી શરૂ કરી શકાય, તો મેં એક કવર કર્યું કે હજી એટલીસ્ટ સમય છે, પણ હવે થોડું ડિસિપ્લિન જોઈએ, થોડી મહેનત કરવી પડે. કેમ કે અમુક સ્ટુડન્ટ્સ એવા હતા કે ફર્સ્ટ નોટિફિકેશન વખતે PSI કોન્સ્ટેબલ હતું તો એની તૈયારીમાં વધારે બિઝી હતા. તો હવે એ લોકોની એ એક્ઝામ પૂરી થઈ છે તો એ લોકો માટે એક ઓપોર્ચ્યુનિટી છે, તો કરી શકાય એટલો સમય તો છે. બીજું કે સર CCE કરવી કે ઓડિટર, તો આની પહેલાં પણ એક મેં ઇન્સ્ટાગ્રામમાં રીલ મૂકી હતી, એમાં પણ મેં બહુ સ્પેસિફિકલી કીધું છે કે CCE અને ઓડિટરમાં બંને તૈયારી સાથે થઈ શકે, પણ જો તમે CCEની તૈયારી તો કરો કે જો તમારું ક્વાન્ટ રિઝનિંગની જે એફિશિયન્સી છે, તમારી કેપેબિલિટી છે ખૂબ સારી હોય. કેમ કે એમાં સાયન્સવાળા વિદ્યાર્થીઓની કોમ્પિટિશન પણ છે જે લોકો ક્વાન્ટ રિઝનિંગમાં થોડા સારા છે. તો જો તમે એ લેવલનું ક્વાન્ટ રિઝનિંગમાં સારા હો તો પહેલાં CCEની તૈયારી કરવી જોઈએ, એમાં પણ મોટી ભરતી છે. અને તમને એમ લાગે છે કે સર મારું ક્વાન્ટ રિઝનિંગ એટલું સારું નથી, તો તમે કોમર્સના વિષયોમાં ઇન્ટરેસ્ટ હોય તો એમાં પણ જઈ શકો છો. બીજો મુદ્દો એ છે કે સર તો શું બંને સાથે કરી શકાય? પણ બે વસ્તુઓનું ધ્યાન રાખજો. CCE અને ઓડિટરની ભરતીની સાથે તૈયારી કરો તો પહેલાં એક ભરતીની તૈયારી એટલા લેવલ સુધી કમ્પ્લીટ કરી લેજો કે પ્રી તો કન્ફર્મ થઈ જાય અને મીન્સનું અમુક કામ થઈ ગયું હોય. મતલબ એટલીસ્ટ 80% તૈયારી થઈ ગઈ હોય. તો હું કોઈ પણ વખતે 2 થી વધારે રિક્રુટમેન્ટ એટલે કે ભરતીની તૈયારી સાથે સજેસ્ટ નથી કરતો, પર્સનલ ઓપિનિયન છે. પણ કદાચ તમે અહીંયા આ બેની તૈયારી સાથે કરતા હો તો તમે એક પોર્શન પૂરો થઈ ગયો હોય, જેમ કે CCEનો પોર્શન તમારે પૂરો થઈ ગયો એક લેવલથી વધારે, તો તમે ઓડિટરમાં શિફ્ટ થઈ શકો છો. એ પણ દિવસનો એક ભાગ. કેવી રીતે? તો કે સપોઝ એનો ફાયદો સમજાવું કે CCEમાં તમે ઓલરેડી મેથ્સ રિઝનિંગ કર્યું છે, ઇંગ્લિશ ગુજરાતી કર્યું છે, થોડું GK કર્યું છે, તો તમારી ઓડિટરની પ્રિલિમ્સના 50 માર્ક તો કવર થઈ જાય છે. હવે બાકી કોમર્સના વિષયો જે છે એમાં પણ ઇકોનોમિક્સના 2 પોર્શન કે અમુક જે ઇન્ટરનેશનલ વાળો પોર્શન છે એ પણ તમને આવડે છે. તો અલ્ટિમેટલી તમને CCEની તૈયારી કરેલી છે તો ઓડિટરનું 35 થી 40% કન્ટેન્ટ તમારા માટે ફેમિલિયર છે, સમજાય છે. તો હવે બાકીનું વધારે કામ કરવાની જરૂર નથી, એટલે તમે એકવાર આના ઉપર થોડું ફોકસ કરી શકો છો, સ્વિચ થઈ શકો છો, ઠીક છે. નેક્સ્ટ ઇઝ કે સર જોબ સાથે તૈયારી કરી શકીએ? ઘણા સ્ટુડન્ટ્સના આવો મને મેસેજ કે કોલ આવે છે. જોબ સાથે તૈયારી કરવી હોય તો થોડું ડિસિપ્લિનથી કામ કરી શકાય. ખાસ રોજ 3 થી 4 કલાક, હું મારા કોર્સમાં જે છોકરાઓ છે, જે સ્ટુડન્ટ્સ છે એને હું ખાસ કહું છું કે 3 થી 4 કલાક તમે જો જોબની સાથે એટલીસ્ટ સ્પેર કરી શકતા હોય, સવારે 1 કલાક, સાંજે 2 થી 3 કલાક, તો તમે બેસ્ટ તૈયારી કરી શકો છો. પણ એના માટે થોડું તમારે માર્ગદર્શન સારું જોશે. તમે તમારી રીતે બધું શોધવા જશો તો નહીં થાય, પણ એટલીસ્ટ તમે ટ્રાય કરી શકો છો. કેમ કે અને છેલ્લે 15 દિવસની તમને રજા કે એવું મળે તો તમે એક ટ્રાય કરી શકો છો. ઘણા સ્ટુડન્ટ્સ એવા છે કે પોતાની જોબમાં થોડું હેક્ટિક છે, અથવા એને પોતાનું ફિલ્ડ ચેન્જ કરવું છે, ગવર્મેન્ટમાં પોતાની સ્ટ્રીમ ચેન્જ કરવી છે, અથવા પ્રાઇવેટમાંથી અમુકને ગવર્મેન્ટમાં આવવું છે અને જોબ છોડી નથી શકતા. પણ એને પ્રયત્ન કરવો જોઈએ. તમે પ્રયત્ન કરી શકશો તો આ ભરતીનો કરી શકશો. આનાથી હાઈ લેવલની ભરતી કે જેમાં તમારે 8, 10, 12 મહિના વધારે મહેનત કરવાની છે, તો એમાં તમને ચાન્સ નહીં રહે. તો આ વસ્તુ એવી છે કે જેમાં તમે જોબની સાથે એક ડિસિપ્લિનથી 3 થી 4 મહિના આપશો તો તમારી પ્રી થવાના ચાન્સીસ છે. કેમ કે મેં કીધું એમ કે અમુક સબ્જેક્ટ્સની ડેપ્થ નાની છે, ડેપ્થ ઓછી છે, નાના સબ્જેક્ટ્સ છે, તો તમે પ્રી ઇઝીલી ક્લિયર કરી શકશો, ઠીક છે. તો જોબ સાથે એક પ્રયત્ન કરી શકાય. છતાં એના માટે કંઈ વધારે માર્ગદર્શન જોતું હોય તો મારો કોન્ટેક્ટ કરે, હું છેલ્લે નંબરને બધું આપીશ. તો 2 પાર્ટ કમ્પ્લીટ થયા કે સર આ એક્ઝામની તૈયારી 3 મહિનામાં કેમ કરવી, શું કરવું, એની બેઝિક વાતો કવર કરી. બીજા ભાગમાં
તમારા FAQsને કવર કર્યા. હવે ત્રીજો ભાગ, કોર્સ તમારો છે તો એની ડિટેલ ઘણા લોકોને મોટાભાગે મેં ફોન ઉપર કે ડિફરન્ટ રીતે કોર્સ વિશે વિગતો મળેલી છે, પણ છતાંય થોડી ડિટેલ વધારે આપી દઉં અહીંયા કે સર કોર્સમાં શું છે. તો એક વસ્તુ સમજો કે જ્યારે આની પહેલાં જ મતલબ નવેમ્બર ડિસેમ્બરની આસપાસ જ્યારે રિક્રુટમેન્ટ આવી ત્યારથી જ મારો કોર્સ પ્રાઇડ વિદ્યાપીઠ ઉપર ઓડિટર સબ ઓડિટરનો સ્માર્ટ કોર્સ પ્રી મેઇન્સ અથવા પ્રી પ્લસ મેઇન્સ બધા શરૂ જ છે. હવે ત્યારથી જ એક પ્રોપર ટોપિક વાઇઝ લેક્ચરો મારા કોર્સમાં આવતા જ ગયા છે. અને અત્યારે કોર્સમાં ઓલરેડી પ્રિલિમ્સના મોસ્ટ ઓફ લેક્ચર બધા કવર થઈ ગયા છે. દેટ ઇઝ અરાઉન્ડ 190-185 જેવા લેક્ચર્સ છે તો એ કવર થઈ ગયા છે. એટલે એ બધું પોર્શન કવર થઈ ગયો છે. સાથે જ્યારથી કોર્સ બનતો હતો ત્યારથી જ હું એક ટોપિક વાઇઝ પ્રોપર PDF રેડી કરતો જતો હતો. એ PDF અને એ કોર્સની બધી વિગતો મેં આખું એક મેરેથોન મટીરિયલ નામ આપી અને એક કમ્પ્લીટ સ્પાઇરલ બનાવેલા છે. 2 સ્પાઇરલ છે, 825 પેજના એ થાય છે. એ કોર્સની સાથે જ હું છોકરાઓને આપું છું. સ્ટુડન્ટ્સને કોઈ પ્રશ્ન ન રહે, બે હાર્ડ કોપીમાં કમ્પ્લીટ તમારા ઘરે મળી જાય. એટલે શું થાય કે ટોપિક 5થી લઈને 14 એમાં સ્ટેટિસ્ટિક્સથી લઈને ઓડિટ કંપની ઓડિટ સુધીનું કમ્પ્લીટ કન્ટેન્ટ 825 પેજીસ ધેટ કવર્સ પ્રી એન્ડ મેઇન્સ બોથ થિયરી પ્લસ 1 માર્ક સમ, નાના સમ જે પ્રિલિમમાં પૂછાવાની શક્યતાઓ છે. પ્લસ જો આ એક્ઝામ 2 વાર લેવાની નવી CBRT મુજબ, તો એકવાર જે 3 શિફ્ટમાં લેવાની એ અને પછી એક ફિઝિકલી હેન્ડીકેપ માટે લેવાની એ, તો એ બધું થઈને 40 MCQ થાય PYQ દરેક ટોપિકના. તો એ બધા મેં આમાં આન્સર સાથે કવર કરી લીધા છે. એટલે તમારે ક્યાંય ગોતવા જવાની. પ્લસ ડિસ્ક્રિપ્શનમાં જે ટોપિકમાંથી વધારે પૂછાણું છે અથવા પૂછાવાની શક્યતાઓ છે એને 5 સ્ટાર માર્ક કરી દીધા છે. ડિસ્ક્રિપ્શન ડિટેલ છે એટલે તમને પ્રી મીન્સ બંનેમાં કામ આવી શકે. કેટલા સ્ટુડન્ટ સુધી ઓલરેડી આ બુક પહોંચી ગઈ છે અને એ લોકોના સરસ રિવ્યૂ છે. અને એ સિવાય કોર્સમાં ખાસ કરીને કોણ ફેકલ્ટીઝ છે, કેવી રીતે છે, એ બેઝિક વાત પણ હમણાં કરી દઉં. તો પ્રીવાળો પોર્શન ખતમ થઈ ગયો છે અને મીન્સનું કામ પણ સ્ટાર્ટ થઈ ગયું છે. મીન્સમાં પણ મારી ઈચ્છા છે કે 500+ દાખલાઓ હું એટલીસ્ટ તમને કરાવી શકું. અને દાખલાઓને પણ હું એવી રીતે ગોતું છું કે ભાઈ દરેક ટોપિકમાં હું જોઉં છું કે ભાઈ કયા ટોપિક માટે જરૂરી સમ પૂછાઈ શકે 2, 3, 5 માર્કમાં, એ બધા ડિરાઈવ કરું છું. કેમ કે આગલી 2 જ એક્ઝામ ગઈ છે તો આપણે એવું રેન્ડમ એનાલિસિસ ના કરી શકીએ કે ભાઈ આમાંથી પૂછાશે કે ના પૂછાય. તો જે ટોપિકમાંથી જરૂરી છે 2, 3, 5 માર્કમાં, અને ઇવન નાની વસ્તુનું ધ્યાન રાખ્યું છે કે ભાઈ આ પ્રકારનો એક TDSનો હવાલો, એક GSTનો હવાલો, જે કંઈ આમનોનથી લઈને રેક્ટિફિકેશનથી લઈને જે એવા મુદ્દાઓ છે એકાઉન્ટ્સના, કોસ્ટિંગના, એમાં નાના મુદ્દાઓમાંથી જ્યાંથી સમ નીકળી શકે અને જે પ્રકારના એડજસ્ટમેન્ટ આવી શકે એ બધા મેં એમાં કવર કરવાનો પ્રયત્ન કરું છું. સમજાય છે? તો એ તમારે કંઈ ચિંતા નહીં રહે કે ભાઈ હાલો દાખલાનું શું કરશું, બરાબર. અને અમુક લોકો એવું કહે છે કે દાખલા પ્રિલિમ્સમાં તમે પેટર્ન ચેક કરશો તો હાર્ડલી 1 કે 2 નાના ટોપિકમાંથી દાખલાઓ પૂછાણા છે. જેમ કે થોડા એકાઉન્ટ્સમાંથી, એકાદો કોસ્ટિંગમાંથી અને વધારે સ્ટેટમાંથી. તો મેં પણ એટલે જ પ્રિલિમ્સના કોર્સમાં પણ સ્ટેટના લેક્ચરો ખૂબ વધારે મૂક્યા છે જેમાંથી દાખલાઓ આવી શકે. અને મટીરિયલમાં પણ ટોપિક વાઇઝ જ્યાં જરૂર લાગે ત્યાં 1 માર્કના સમ મૂકી દીધા છે. એટલે મોટા દાખલાઓની અત્યારે પ્રિલિમ્સમાં જરૂર નથી, બરાબર છે, પણ નાના જેટલા પણ છે મેં એટલે કોર્સમાં મૂકી દીધા છે. ઠીક છે? કોર્સના લેક્ચરો એકદમ જેને કહેવાય ને નીટ એન્ડ ક્લીન તમને સ્ટુડિયો રેકોર્ડિંગમાં મેં રેકોર્ડ કરેલા છે. જેનાથી શું થાય છે કે તમને કોઈ ડિસ્ટર્બન્સ નથી મળતું. કોઈ જાતના લાંબા લેક્ચરો કે જે જોબની સાથે તૈયારી કરતા હોય તો એને લાંબા લેક્ચરો જેમ ટાઈમ ન હોય તો એ લેક્ચરોની મેં ડ્યુરેશન પણ એવી રીતે સેટ કરેલી છે કે તમારો કન્સેપ્ટ પણ કવર થઈ જાય અને લેક્ચરો લાંબા પણ ન થાય. પ્લસ મારું જે મેરેથોન મટીરિયલ છે એ લેક્ચરો સાથે મોસ્ટ પ્રોબેબલી આખું સિંક્રોનાઇઝ છે. કેમ કે એ લેક્ચરોની સાથે જ બનેલું છે, એવું નહીં કે મેં અલગથી બનાવીને દઈ દીધું છે. એક મુદ્દો. અને સૌથી મહત્વનો પાર્ટ ફેકલ્ટીઝ. મારા કોર્સમાં ફેકલ્ટીઝ કોણ છે એક સબ્જેક્ટની હું વાત કરું છું. તો જો પહેલી વાત તો મારી કે હું છેલ્લા 12-14 વર્ષથી આ ફિલ્ડ સાથે સંકળાયેલો છું. હું 15 વર્ષ ઓલમોસ્ટ થવા આવ્યા CA છું એને, અને છેલ્લા 12 વર્ષથી કોમ્પિટિટિવમાં લેક્ચરો લઉં છું. GPSC, UPSC, સ્પીપા 8 વર્ષથી લઉં છું. તો ઇકોનોમિક્સ અને એના રિલેટેડ ટોપિક્સ તો હું બધા લઉં છું. તો એ 2 થી 3 ટોપિક્સ આમાં છે તો એ બધા હું ખુદ લઉં છું, બરાબર. એ સિવાય હું CAની પ્રેક્ટિસમાં છું તો ઓડિટ ટેક્સેશનનું કામ મારે ત્યાં હોય અને રેગ્યુલર થતું હોય તો હું એમાં ઇન્વોલ્વ હોય તો એ મુદ્દાઓ તમને પ્રેક્ટિકલી સરળતાથી સમજાવી શકું એટલે એ મુદ્દાઓ મેં કવર કર્યા છે. હા, બધા સબ્જેક્ટ્સમાં હું પહોંચી ના શકું બટ ઓબ્વિયસ છે. એટલે એકાઉન્ટ્સ છે, કોસ્ટિંગ છે,
સ્ટેટિસ્ટિક્સ છે અને ટેલી છે એના માટે બીજા ફેકલ્ટીઝ છે. અચ્છા, એ કોણ છે, એનો અનુભવ શું છે એ પણ હું 2 મિનિટમાં તમને કહી દઉં. સૌથી પહેલાં સ્ટેટિસ્ટિક્સમાં કાનાણી સર છે, 30 વર્ષના અનુભવી. કદાચ હું સૌરાષ્ટ્રથી બિલોંગ કરું છું તો સૌરાષ્ટ્રમાં તો કેટલા સ્ટુડન્ટ્સ મને યાદ નથી કે એની સર પાસે ભણી નથી ગયા. કોલેજ હોય કે સીએના પ્રોગ્રામ હોય કે કોઈ પણ ઇન્સ્ટિટ્યુશન હોય, સૌથી એવા વ્યક્તિ કે જેણે 400થી વધુ બેચો સ્ટેટિસ્ટિક્સમાં ભણાવેલી છે. તમને લેક્ચરોમાં એની ઇફેક્ટ દેખાશે. હા, એક વચ્ચેની વાત સરસ કરી દઉં કે કોર્સમાં મેં 24 ડેમો લેક્ચર ફ્રી મૂક્યા છે. દરેક સબ્જેક્ટના ડેમો લેક્ચર મેક્સિમમ ફ્રી મૂક્યા છે ને, એ રેન્ડમ પહેલો લેક્ચર નહીં કે ભાઈ 7મો 9મો એવી રીતે, મતલબ કે તમે ચકાસી શકો. પ્લસ મારું જે મેરેથોન મટીરિયલ છે 800 પેજ પ્લસનું, એ જે ઘરે તમને મળે છે એનું પણ 200 પેજ જેટલું ફ્રી પીડીએફ મૂક્યું છે કે તમે એને પ્રોપર એનાલાઇઝ કરી શકો કે બરાબર છે ને. ઠીક છે, તો એક આ વસ્તુ છે. પછી ખાસ કરીને વસાણી સાહેબ છે જે 30 વર્ષથી ફેકલ્ટી છે, સીએના રિનાઉન્ડ કોચિંગ ક્લાસીસમાં આ લોકો ભણાવે છે. ઠીક છે, તો એની મુલાકાત પણ તમારા માટે કદાચ અઘરી હોય એવા લોકો છે આ બધા. તો 30 વર્ષથી સાહેબ ભણાવે છે, સીએ પણ છે અને કેટલી બીજી ડિગ્રીઓ ધરાવે છે. તો એનો પણ ખૂબ મોટો અનુભવ છે. એના પણ લેક્ચરો તમને ડેમોમાં જોવા મળી જશે. પ્લસ ખાસ કરીને કોસ્ટિંગ માટે મિલન સર છે જે સીએ છે, 12 વર્ષથી હું એને ઓળખું છું. મારી સાથે 12 વર્ષ પહેલાં પણ ભણાવતા અને ખૂબ સારું સીએના ઇન્સ્ટિટ્યૂટમાં ભણાવે છે. તો એના આ બધા ફિલ્ડનો પણ થોડો અનુભવ છે. તો એ વ્યક્તિ છે. અને બાકી ટેલીમાં દર્શન સિંધ્રોજા સર છે, જે એક રાજકોટના નામાંકિત સૂચક કોમ્પ્યુટર જે ટેલીનું વર્ષોથી ક્લાસ ચલાવે છે, તેના ખુદ પાર્ટનર છે અને ટેલીના એટલા સર્ટિફાઈડ ટ્રેનર છે, એટલા અનુભવી કે એવા લોકો ગુજરાતમાં હાર્ડલી ઓછા હશે. ઠીક છે, તો હું મારાથી બેસ્ટ પ્રયત્ન કરું છું કે મારા સિવાયની જે ટીમ હોય ને એ પણ એટલી અનુભવી અને એટલી એક્સપિરિયન્સ જે હોય કે મતલબ કે તમને એમાં કંઈ પ્રશ્ન ન આવે. એટલે તમારા ડાઉટ્સ પણ ન રહે અને પ્લસ મટીરિયલ પણ અમે એટલું વેરીફાઈ કરી અને તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. ઠીક છે, તો તમે જ્યારે તૈયારી કરો તો ત્યારે તમારા લેક્ચરો પણ એકદમ શોર્ટ ટર્મના હોય. રોજ 3 થી 4 લેક્ચરો, એવરેજ 35 મિનિટનો મારો લેક્ચર હોય, તો તમે 3 થી 4 લેક્ચરો રોજ જુઓ તો 60 દિવસની અંદર તમારા આ કોમર્સના વિષયોના લેક્ચરો પૂરા થઈ જાય. જેની ડ્યુરેશન 35 મિનિટ છે, એટલે 2 થી 2.5 કલાક થઈ અને 2 થી 2.5 કલાકનું રીડિંગ થાય. તો એ 3 થી 4 કલાકનું કામ કરો ને તો એ 2 થી 2.5 મહિને તમે બહુ સારા લેવલે હોય. પછી તમે 20 દિવસ રિવિઝનના રાખો તોય તમારી પાસે સમય વધે કે જ્યાં કદાચ 1 થી 5 ટોપિકમાં ઇંગ્લિશ ગુજરાતી કે કાંઈ તમારું બાકી હોય તો થઈ જાય. તો બહુ સ્ટ્રેટેજિકલી બહુ વિચારીને મેં આ કોર્સ રેડી કરેલો છે. અને તમે પ્રાઇડ વિદ્યાપીઠની એપ્લિકેશન ઉપર જશો, જો તમે એન્ડ્રોઈડ યુઝર છો તો તમને સીધી મળી જશે. જો તમે iOS યુઝર છો તમે તો ક્લાસ પ્લસની એપ ડાઉનલોડ કરી અને તમે WSKNV કોડ નાખો છો તો તમને સીધા બધા ડેમો લેક્ચરો પ્રોપર જોવા મળશે. ડેમો PDF પણ ત્યાં જોવા મળશે. ઠીક છે, તો એકય મુદ્દો એમાં તમને મિસ થતો નહીં જોવા મળે. ઠીક છે, અને સ્ટીલ તમને કંઈ પણ બીજા ડાઉટ હોય, કંઈ પણ બીજા પ્રશ્નો હોય આ કોર્સ રિગાર્ડિંગ અથવા ઓડિટર સબ ઓડિટર રિગાર્ડિંગ, તો તમે 9586365628 આ નંબર ઉપર એની ટાઈમ કોન્ટેક્ટ વોટ્સઅપ કરી શકો છો. હું પ્રયત્ન કરીશ કે મારો ટાઈમ અનુસાર હું પણ તમારી સાથે વહેલામાં વહેલી વાત કરી શકું. ઠીક છે, મેક્સિમમ છોકરાઓ સાથે હું ખુદ સ્ટુડન્ટ્સને ગાઈડ કરવાનો પ્રયત્ન કરું છું. ઇવન ભલે તમે કોર્સમાં હો કે ન હો, તમે એટલીસ્ટ તમારે કંઈ જરૂર લાગે તો કોન્ટેક્ટ કરી શકો છો. ઠીક છે, આ વિડીયો માટે આટલું રાખીએ. ઠીક છે, અને નેક્સ્ટ વિડીયોમાં કંઈ પણ આવી ટેકનિકલ અને સારી નોલેજેબલ માહિતી માટે પાછા મળીએ. ટિલ દેન હેવ અ નાઇસ ડે. થેન્ક યુ.